स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો ગુરુવાર. ઈસુનો સંદેશો ફક્ત સાંભળવો એ પૂરતું નથી, આપણે શબ્દ પ્રમાણે કાર્ય પણ કરવું જોઈએ. ઈસુ એ સ્પષ્ટ કરે છે અને આપણને પડકાર ફેંકે છે. પ્રભુવાણી પ્રમાણે જીવવામાં નિષ્ફળતા એટલે રેતી પર ઘર બાંધવા સમાન. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 7, કડી 21-29. જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પરંતુ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે. કયામતને દિવસે ઘણા મને કહેશે, પ્રભુ પ્રભુ, અમે તમારે નામે નહોતા બોલ્યા, અને તમારે નામે અપદૂતો નહોતા કાઢ્યા, અને તમારે નામે અનેકાનેક ચમત્કારો નહોતા કર્યા? પણ ત્યારે હું તેમને રોકડું પરખાવીશ કે, હે અધર્મના આચરનારાઓ, હું તમને ઓળખતો નથી, મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ. એટલે જે કોઈ મારા આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તેને હું ડાયા માણસ સાથે સરખાવીશ, જેણે ખડક ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો, પણ તે પડ્યું નહીં, કારણ તેના પાયા ખડકમાં ખોડાયા હતા. અને જે કોઈ મારા આ વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં, તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ, જેણે રેતી ઉપર ઘર બાંધ્યું હતું. વરસાદ તૂટી પડ્યો, પૂર ઉમટ્યા, પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો, અને કડડભૂસ કરતું તે તૂટી પડ્યું. ઈસુએ પોતાનું પ્રવચન પૂરું કર્યું ત્યારે લોકો તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ એ લોકોના શાસ્ત્રીઓની પેઠે નહીં, પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના પ્રવચનને અંતે ઈસુ 2 પ્રકારના શ્રોતાઓનો ઉલ્લેખ કરે છે. એક પ્રકારના શ્રોતાઓ ઈસુનું સાંભળીને ફક્ત હોઠ પર રમ્યા કરે છે, જ્યારે બીજા પ્રકારના શ્રોતાઓ ઈસુનું સાંભળીને હાથ પર લે છે. પહેલા પ્રકારના શ્રોતા રમ્યા કરે છે, કોઈનો ન્યાય તોડવો નહીં, પણ ન્યાય તોડ્યા કરે છે. બીજા પ્રકારના શ્રોતાઓ કોઈનો ન્યાય તોડવાનું બંધ કરી દે છે. પહેલા પ્રકારના શ્રોતાઓ ટોકર્સ એટલે કે વાતોડિયા છે. બીજા પ્રકારના શ્રોતાઓ ડુઅર્સ એટલે કે કામઢા છે. વાતોના વડા કરવાથી કોઈનું પેટ ના ભરાય, નક્કર કામ કરી બતાવવું પડે. માટે જાત તપાસ કરવી પડે કે હું કોણ છું, કહેનાર કે કરનાર. આ 2 પ્રકારના શ્રોતાઓને વધુ અસરકારક રીતે રજૂ કરવા ઈસુ 2 ઘરની ઉપમા આપે છે. પહેલા પ્રકારના શ્રોતાઓ જે કહે છે પણ કરતા નથી, તેઓ એવું ઘર છે જે રેતી ઉપર બાંધવામાં આવ્યું છે. બીજા પ્રકારના શ્રોતાઓ કહેલું કરનાર છે, જેઓ ઘર છે જે ખડક ઉપર બાંધેલું છે. બંને ઘર દેખાય છે તો સમાન, પણ તફાવત ખબર પડે છે વરસાદ, પૂર અને તાંડવમાં રેતી ઉપર બાંધેલું ઘર તૂટી પડે છે, ખડક ઉપર બાંધેલું ઘર ઊભું રહે છે. શીખી શકાય કે આપણે કરનાર બનીએ. ઈસુના શિક્ષણને જીવનમાં ઉતારીએ. ઈસુનું શિક્ષણ જીવનમાં ઉતારવું ભારે છે, પણ જીવનમાં ઉતારવું અશક્ય નથી. ઈસુનું શિક્ષણ આપણને આ જીવનની આંધીમાં ટકાવી રાખવા સક્ષમ છે. ઈસુનું શિક્ષણ અધિકારપૂર્વકનું છે. એ શિક્ષણ સાચું છે, માટે જ તેમાં અધિકારનો રણકો છે. આપણે જાણીએ છીએ કે ઈસુ તો પ્રભુ છે. તેમનું શિક્ષણ બાઇબલમાં સચવાઈ રહ્યું છે. બાઇબલનું નિયમિત પઠન આપણને એ શિક્ષણ આપ્યા કરશે.
આપણી અંગત પ્રાર્થનામાં આપણને ખ્યાલ આવશે કે આ શિક્ષણ આપણે જીવનમાં ઉતારવું જોઈએ. हे मुझ आत्म गाने प्रभु ना गान, हे मुझ आत्म गाने प्रभु ना गान. प्रभु हे मारा ईश्वर मारा, प्रभु हे मारा ईश्वर मारा, તું છે એક મહાન. हे मुझ आत्म गाने प्रभु ना गान, हे मुझ आत्म गाने प्रभु ना गान. नव भूली तू जैश ऐना करेला सौ उपकार, नव भूली तू जैश ऐना करेला सौ उपकार, नव भूली तू जैश ऐना करेला सौ उपकार. हे मुझ आत्म गाने प्रभु ना गान, हे मुझ आत्म गाने प्रभु ना गान. क्षमा करे છે પ્રભુજી મારી સઘળી થઈ જે ભૂલ, ક્ષમા કરે છે પ્રભુજી મારી સઘળી થઈ જે ભૂલ, ક્ષમા કરે છે પ્રભુજી મારી સઘળી થઈ જે ભૂલ. हे मुझ आत्म गाने प्रभु ना गान, हे मुझ आत्म गाने प्रभु ना गान. આધિ વ્યાધિને ઉપાધિઓ સૌ એ કરે છે દૂર, આધિ વ્યાધિને ઉપાધિઓ સૌ એ કરે છે દૂર, આધિ વ્યાધિને ઉપાધિઓ સૌ એ કરે છે દૂર. हे मुझ आत्म गाने प्रभु ना गान, हे मुझ आत्म गाने प्रभु ना गान.
પ્રભુ હે મારા ઈશ્વર મારા, પ્રભુ હે મારા ઈશ્વર મારા, તું છે એક મહાન. હે મુજ આતમ ગાને પ્રભુના ગાન. हे मुझ आत्म